Now, as we have discussed that this is my ER. આ જ વેક્ટરને હું આવી રીતે પણ ડ્રો કરી શકું છું. This is my ER. This is my this is ER પછી EY. So this is my EY. This is our EY, and this is EB. ઓકે, તો ત્રણેય વેક્ટરની વચ્ચે 120 ડિગ્રી 120 ડિગ્રીનો ડિફરન્સ છે. So this vector can even be drawn like this. તો માની લો કે આ તમારો રેફરન્સ વેક્ટર છે. તો રેફરન્સ વેક્ટરમાં જે ER છે, it will not be having the any angle with respect to the reference vector. જે તમારો રેફરન્સ વેક્ટર થીટા છે, theta is equals to omega c. તો ફર્સ્ટ જે તમારો EMF છે એને તમે ER equals to EM. તો દરેક વેક્ટરના EM R means maximum value of R phase or R vector into sine omega c. સેકન્ડ વેક્ટરને તમે શું લખી શકો છો? EY equals to EM Y. હવે અહીંયા સેકન્ડ વેક્ટરનું ફર્સ્ટ વેક્ટરથી ડિફરન્સ કેટલું છે? અથવા સોરી, ફર્સ્ટ સેકન્ડ વેક્ટરનું રેફરન્સ એક્સિસ ઓમેગા ટી, આ જે રેફરન્સ એક્સિસ છે એનું ડિસ્ટન્સ કેટલું છે અથવા એનું એંગલ કેટલું છે? તો that will be sin omega t. omega t તો તમારો રેફરન્સ એંગલ છે, સોરી રેફરન્સ એક્સિસ છે. તો sin omega t રેફરન્સ એક્સિસ થી કેટલું પાછળ છે કે આગળ છે? પાછળ છે. તો પાછળ છે તો માઇનસ આવશે. તો કેટલું પાછળ છે? It is about 120 degree. So it is lagging from the reference axis about 120 degree. Okay. Next, same thing. This is my reference axis. ER જે એક્સિસ ઉપર છે એ તમારું રેફરન્સ એક્સિસ છે. તો રેફરન્સ એક્સિસ થી એના પછીનું જે વેક્ટર છે મીન્સ EB, at what angle is it? So we can write that equation as a EY EM B sin omega t minus 240 degree. Okay, કેટલું ડિસ્ટન્સ છે? 120 120 means it is 240 degree. તો તમે જોયું કે જે તમારું એક્સિસ છે એ સપોઝ તમે ઉપરવાળું વેક્ટર લો છો તો આ તમારું રેફરન્સ એક્સિસ કન્સિડર કરવામાં આવે છે, અને સપોઝ તમે નીચેવાળું ડાયાગ્રામ કન્સિડર કરો છો તો ધીસ ઇઝ કન્સિડર્ડ એઝ યોર રેફરન્સ એક્સિસ. નીચેનું જે એક્સિસ છે આ તમારું રેફરન્સ એક્સિસ. હવે રેફરન્સ એક્સિસ થી આપણે કન્સિડર કરવાનું છે ER અને રેફરન્સ એક્સિસમાં કોઈ ડિફરન્સ નથી. there is not any angle existing between the reference axis and ER axis. ER વેક્ટર અને રેફરન્સ એક્સિસની વચ્ચે કોઈ એંગલ નથી, એટલા માટે મેં ઓન્લી sin omega t લખ્યું છે. જ્યારે સેકન્ડ વેક્ટર કન્સિડર કરશો તો સેકન્ડ વેક્ટર lags behind the reference axis by 120 degree. સેકન્ડ વેક્ટર 120 degree પાછળ છે. તો I can write this as a EMY sin, it's not sin, it's W. તો ખરી સાહેબ આ ખોટું લખ્યું છે.
okay, EMY sin omega t minus 120 degree. okay, so sin omega t તમારું રેફરન્સ એક્સિસ છે. રેફરન્સ એક્સિસ થી કેટલું ડિસ્ટન્સ ઉપર છે? તો omega t minus 120 degree means it lags behind 120 degree from the reference axis omega t. If we will consider the next vector EY EMB sin omega t minus 240, તો ત્રીજું વેક્ટર રેફરન્સ એક્સિસ થી કેટલા એંગલ ઉપર છે અથવા કેટલા ડિસ્પ્લેસમેન્ટ ઉપર છે? ઇટ ઇઝ એટ 120 and 120. તો ટોટલ 120 પ્લસ 120 240 બટ લેગ કરે છે. તો 120 પ્લસ 120 બેન ના જતું હોય તો રિસ્ક ના લેતા. હેલો, હા, 120 plus 120 means minus 240 degree. So this will be omega reference axis થી omega t થી minus 240 degree ઉપર છે બટ લેગિંગ મોડમાં છે એટલા માટે આપણે એને minus 240 degree લખ્યું છે. તો EMB sin omega t minus 240 degree. અહીંયા સુધી બધાને ક્લિયર છે? યસ સર. આ જે વેક્ટર્સ મેં લખ્યા છે, વેક્ટરની વેલ્યુ લખી છે, આમાં કોઈ ડાઉટ છે તમને? કોઈને કઈ ડાઉટ નથી? હા કે ના તો બોલો. મને ખબર પડી કે નહીં? હા સર. Okay. Next point. After this, we will have to define the value of it. Any value define કરીએ. તો અહીંયા કોઈ એંગલ નથી ફર્સ્ટ ઇક્વેશનમાં. So ER ની વેલ્યુ first of all we will consider EMR equals to EMY equals to EMV. તો ત્રણે ત્રણને હું ઇક્વલ માની શકું છું કારણ કે બધાનો મેગ્નિટ્યુડ સેમ છે. તો EM equals to EMR equals to EMY equals to EMB. ઓકે, EMR EMY EMB ત્રણેયને EM ના ઇક્વિવેલન્ટ. તો આ ત્રણેયની જગ્યા હવે હું ડાયરેક્ટલી EM લખીશ. ઓકે, તો આ ખ્યાલ રાખજો કે વેર એવર આઈ વિલ પ્લેસ EMR ની જગ્યા ડાયરેક્ટલી EM લખું છું, EMY ની જગ્યા EM લખીશ અને EMB ની જગ્યા પણ હું EM લખીશ. So now let me place the value ER. ફર્સ્ટ ઇક્વેશન ER ને સોલ્વ કરશો તો ER equals to EM cos, અહીંયા એંગલ 0 છે તો cos 0 plus j sin 0. જે પણ એંગલ છે એનો બે કોમ્પોનન્ટ લઈ લો, એક હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ એનો વર્ટિકલ કોમ્પોનન્ટ. તો ઓમેગા ટી રેફરન્સ એક્સિસ છે, એની જોડે કોઈ એંગલ એક્ઝિસ્ટ કરતો નથી. તો અહીંયા cos 0 મીન્સ જે પણ વેક્ટર છે એનો એક કોસાઇન એંગલ અને એક સાઇનોસોઇડલ એંગલ આમ આવશે. ઓકે, તો આ જે વેક્ટર છે એનો કોઈ એંગલ નથી. તો આનો જે ડિફરન્સ છે ER વેક્ટર અને રેફરન્સ એક્સિસ ઓમેગા ટી. ER વેક્ટર અને રેફરન્સ એક્સિસ ઓમેગા ટી ની વચ્ચે કોઈ એંગલ નથી, 0 એંગલ છે. તો અહીંયા cos 0 plus j sin 0. આને પછી સિમ્પ્લિફાઈ કરશો તો sin 0 ની વેલ્યુ તો 0 થઈ જશે, બસ cos 0 ની વેલ્યુ શું થશે? 1. તો ER equals to EM into 1.
ઓકે, તો એને શું લખશો? ઓનલી EM. તો આ શું છે? ફર્સ્ટ કન્ડિશન. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? સર આ ત્રીજું ઇક્વેશન રહ્યું એ બી નું છે કે વાય નું છે? 2 મિનિટ. આની વાત કરો છો? ના સર ઉપર ઉપર અહીંયા ને? સોરી સોરી સોરી, વાય ની જગ્યા બી છે. થેન્ક યુ. એકચ્યુઅલી શું ક્યારે ક્યારે હું ઊંઘમાં જતો રહું છું અને ક્યારે જતો રહું છું ખબર નથી હોતી. This is B. Okay, R, Y and B. તો અહીંયા સુધી કોઈ ડાઉટ છે તમને? ના એકચ્યુઅલી હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણ્યો જ નથી ને, એટલા માટે ABCD માં બહુ મિસ્ટેક થાય છે મારે. તો ABCD મારે પાછો રિવાઇઝ કરવું પડશે. લેટ અસ મૂવ એટ ધ નેક્સ્ટ પોઈન્ટ. આ તમારો ફર્સ્ટ વેક્ટરનું ઇક્વેશન હતું. એવી રીતે હવે એંગલ સાથે આવશે. if it will come with angle, so values will change. હવે values change થશે. so in that case હવે હું કયું વેલ્યુ લઉં છું? ER ની નેક્સ્ટ છે EY. so I will take EY. so EY equals to EM. okay, EM means EMY ની જગ્યા મેં EM લખ્યું છે because of we have kept the conditions which is equivalent for all the MR, MY and MB equals to EM. so આ ત્રણેયની જગ્યા હું EM લખીશ. તો EM લખ્યું. cos ઇક્વેશન નંબર 2 છે વેક્ટર 2 માટે. તો વેક્ટર 2 અથવા વેક્ટર EY કેટલા ડિગ્રી ઉપર છે? -120 -120 ઉપર છે. તો હવે અહીંયા જે વેલ્યુ મૂકશો, અહીંયા શું મૂક્યું છે આપણે? cos, એક હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને બીજું કન્જ્યુગેટ ઓર વર્ટિકલ કોમ્પોનન્ટ જે sin થીટા. તો અહીંયા પણ એ જ વેલ્યુ મૂકશો, એક હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને એક વર્ટિકલ કોમ્પોનન્ટ. બટ ઉપર એંગલ 0 હતું, બટ અહીંયા એંગલ કેટલું હશે? -120. યસ, -120. તો cos -120 plus J sin minus 120. ઓકે, આને સિમ્પ્લિફાઈ કરી દો. આને સિમ્પ્લિફાઈ કરશો તો શું થશે? EY equals to EM cos -120 की वैल्यू -0.5 સર. ઓકે, તો એની વેલ્યુ શું થશે? -0.5 પ્લસ J sin -120 ડિગ્રીની વેલ્યુ શું થશે? -0.8660. ઓકે, 0 નથી લખતો, એઝ ઇટ ઇઝ લખું. ઓકે,
So what have you got? Cos minus 120 degree means minus 0.5. Sin minus 120 degree means minus 0.866. So આ તમારો ઇક્વેશન નંબર 2. Okay. Now we will go for the next equation, that is ER. Your ER is equal to EM. આપણે શું કર્યું છે? EMB ની જગ્યા EM મૂકી દીધું છે. EM sin અહીંયા કેટલું ડિગ્રી છે? -240 ડિગ્રી. તો ઇક્વેશનમાં આપણે શું કરીશું? We will place the -240 degree. Means horizontal component is denoted by cos minus 240 degree cos minus 240 degree plus j sin minus 240 degree. Okay, so simplify કરી દો આને. cos minus 240 ની વેલ્યુ શું થશે? minus 0.5 જ આવે સર. હા, minus 0.5. ઓકે, પ્લસ j sin minus 240 ની વેલ્યુ શું હશે? 0.866. j 0.866 બટા પ્લસ માં છે અને જે અહીંયા છે, અહીંયા જે વેલ્યુ છે ey માં એ માઇનસ માં છે. તો ધીસ ઇઝ, હું આ પ્લસ ને ડાયરેક્ટલી માઇનસ માં કન્વર્ટ કરી દઉં. ey માં j minus 0.866 છે, તો આ માઇનસ પ્લસ જોડે મલ્ટીપ્લાય થશે તો આ શું થઈ જશે? અહીંયાથી જતું રહેશે minus. તો આ માઇનસ થઈ ગયું, માઇનસ j 0.866. okay, so this is your equation number 3. so આપણને શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? we have to find the resultant. means ત્રણે ત્રણ વેક્ટરનું સમેશન એર રિઝલ્ટન્ટ ફોર્મ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો હું આને આવી રીતે લખી શકું છું, E is equal to ER plus ER ER EY plus E B. ER plus EY plus EB. Can we write it like this? આવી રીતે લખી શકીએ છીએ? હેલો, Yes sir. આવી રીતે લખી દો. તો હવે બધાનું સમેશન કરવાનું છે, રિઝલ્ટન્ટ કરવાનું છે. તો આપણે દરેક વેક્ટરને એડ કરી દીધું છે. હવે વેક્ટરની વેલ્યુ મૂકી દો. ફર્સ્ટ વેક્ટરની વેલ્યુ કેટલી છે? ફર્સ્ટ ઇક્વેશન ER ની ઓન્લી EM છે. ફર્સ્ટ વેક્ટરની વેલ્યુ EM પ્લસ EY ની વેલ્યુ કેટલી છે?
em minus 0.5 minus j 0.8 okay plus EB ની વેલ્યુ કેટલી છે EB equals to EM minus 0.5 plus j 0.86 0.86 ઓકે અહીંયા સુધી બધાને ખ્યાલ આવ્યો કોઈને કોઈ ડાઉટ છે અહીંયા સુધી ખબર પડી Yes, sir. દાવડા જય દાવડા છે દાવડા કે નહીં જય નથી ઓકે કોઈને ડાઉટ છે ના સર ઓકે તો હવે આ જે ઇક્વેશન છે એને સિમ્પ્લિફાય કરી દો જે તમને મારા કરતા વધારે આવડે છે તો EM ને કોમન લઈ લઉં સપોઝ EM કોમન લઈ લઉં બધા ટર્મમાંથી EM કોમન આવી ગયો તો જ્યારે EM કોમન આવી ગયો તો આ વેલ્યુ અહીંયા ઓન્લી એક બાકી રહી જશે તો ધીસ વિલ બી 1 પ્લસ અહીંયાથી EM કોમન આવી ગયું તો મીન્સ ધીસ વિલ બી માઇનસ 0.5 તો પ્લસની જગ્યા હું શું લખું છું હવે માઇનસ ઓકે કારણ કે આ જે માઇનસ છે આની જોડે મલ્ટીપ્લાય થશે તો શું થઈ જશે માઇનસ તો this will be minus 0.5 minus j 0.866 આ EM પણ કોમન આવ્યું છે આ ટર્મમાંથી તો આ માઇનસ અહીંયા મલ્ટીપ્લાય થશે તો this will be minus 0.5 0.5 plus 0.866 તો આ જે જે 0.866 માઇનસમાં છે જે 0.866 પ્લસમાં છે કેન્સલ થઈ જશે હા કે ના હા Yes, sir. આ ક્લિયર છે ને આટલું તો જ્યારે આ જે ટર્મ છે આ કેન્સલ થઈ જશે તો માઇનસ 0.5 બાકી શું રહેશે E equals to EM one minus 0.5 minus 0.5 આટલું જ બાકી રહ્યું આમાં અહીંયા જે Yes, હા. equation
ઝીરો જવાબ આવે છે. હા 0 જવાબ. હવે તમે અહીંયા જોશો તો EM1 માઇનસ 0.5 આ બંને કેન્સલ થઈ ગયો, માઇનસ 0.5, તો આ બંને જ બાકી રહ્યું, માઇનસ 0.5, 0 માઇનસ 0.5 એન્ડ 1. તો બસ આને એડ કરી દો. વન 0.5 પ્લસ 0.5 બંને એડ થશે, સાઇન ચેન્જ નહીં થાય બીકોઝ ઓફ બંને માઇનસ છે, તો માઇનસમાં જ રહેશે બટ એડ થશે, તો 0.5 0.5 અને 1 લખી શકું હું, હા કે ના? યસ સર. હા Okay, so this will be EM and 0. Okay, so this is your E equals to resultant EMF induced or generated into the three-phase balanced system is 0. Three-phase balanced system માં resultant 0 છે. જે આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટડી કર્યું હતું સેમ આઉટપુટ અહીંયા મળ્યું છે બટ મેથડ અલગ યુઝ કરી છે. તો ધીસ ઇઝ સર આ મેથડ તો સહેલી પડે ને સર એ મેથડ કરતા. તમને એ ઈઝી લાગતી હોય તો એ સોલ્વ કરો, પેલી ઈઝી લાગતી હોય તો પેલાથી યુઝ કરો. બસ જ્યારે તમને એક્ઝામમાં પૂછે કે ડિફાઇન ધ રિઝલ્ટન્ટ ઓફ થ્રી ફેઝ બેલેન્સ સિસ્ટમ, તો તમારે આ જ મેથડથી પ્રૂવ કરીને એમને સમજાવવાનો છે. અને જ્યારે પણ તમે ડેરિવેશનના ફોર્મમાં સમજાવીને આપો છો તો તમારા માર્ક્સ મેક્સિમમ મળે છે. તમે થિયરી લખીને આવશો તો તમને ઓછામાં ઓછા માર્ક્સ મળશે, અને આવી રીતે કેલ્ક્યુલેશનના હેલ્પથી સમજાવશો તો યુ વિલ ગેટ ધ મેક્સિમમ માર્ક્સ બીકોઝ ઓફ ઇટ વિલ લીવ ધ ગુડ ઇમ્પ્રેશન ઓફ યુ ઓન ધી એક્ઝામિનર. ઠીક છે? સર આ કઈ રીત? આ વેક્ટર એન્ડ ફિશર મેથડ, અને જે પહેલા સ્ટડી કરી હતી તે ટ્રિગ્નોમેટ્રિકલ ફોર્મમાં આપણે સોલ્વ કર્યું હતું. ઓકે સર. અહીંયા સુધી ક્લિયર છે? અહીંયા સુધી કોઈ ડાઉટ છે? ના સર. નો સર. ઓકે, તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ, ધેટ ઇઝ થ્રી ફેઝ સિસ્ટમ એન્ડ વી વિલ સ્ટડી ધ લાઇન વોલ્ટેજ એન્ડ ફેઝ વોલ્ટેજ. લાઇન વોલ્ટેજ શું છે અને ફેઝ વોલ્ટેજ શું છે, અને આ બંનેમાં ડિફરન્સ શું છે. એના પછી હું તમને વેક્ટર રિપ્રેઝન્ટેશન ઉપર લઈ જઈશ. બટ સૌથી પહેલા આપણે સમજીએ કે થ્રી ફેઝ સિસ્ટમમાં બે ટાઈપના વોલ્ટેજ હોય છે, એક લાઇન વોલ્ટેજ અને ફેઝ વોલ્ટેજ. તો વોટ ઇઝ લાઇન વોલ્ટેજ એન્ડ વોટ ઇઝ ફેઝ વોલ્ટેજ? ફેઝ વોલ્ટેજ ક્યાં યુઝ થાય છે, ક્યાં એપ્લિકેબલ છે, અને લાઇન વોલ્ટેજ ક્યાં એપ્લિકેબલ છે. મારી ડ્રોઈંગ થોડી ખરાબ છે, એડજસ્ટ કરી લેજો.
આ થ્રી ફેઝ સ્ટાર કનેક્શન છે. આમાં જે આ પોઈન્ટ છે ન્યુટ્રલ છે, બટ અત્યારે ભૂલી જાઓ કે આમાં કોઈ ન્યુટ્રલ છે, આમાં ન્યુટ્રલ નથી. તો ધીસ ઇઝ ધ આર ફેઝ, વાય ફેઝ એન્ડ બી ફેઝ. અત્યારે આ થ્રી ફેઝ સ્ટાર કનેક્શનમાં કોઈ ન્યુટ્રલ નથી. ઇટ ઇઝ ઓનલી થ્રી ફેઝ સિસ્ટમ. હવે આ થ્રી ફેઝ સિસ્ટમમાં જ્યારે વોલ્ટેજ મેઝર કરશો તો હંમેશા તમને લાઈન વોલ્ટેજ મળશે, કારણ કે આર ઇઝ ધ વન લાઈન. આર તમારી એક લાઈન છે, વાય ઇઝ અ લાઈન એન્ડ બી ઇઝ અ લાઈન. There are total three lines: R line, Y line, and D line. And whenever you go to measure or you measure the voltage between only R and Y, R and B, and Y and B, or between the any two line is known as a line voltage. खबर पड़ी? Hello. Hello. આમાં ન ખબર. સર નો ખબર પડી. नहीं खबर पड़ी? हेलो. खबर હા पड़ी સર कि ન नहीं? ખબર. ન ખબર. अच्छा, इंग्लिश नो નો प्रॉब्लम. ખબર પડી. ओके. मैं જે તમને કીધું કે આર એક લાઈન છે, વાય એક લાઈન છે અને બી એક લાઈન છે. તો ત્રણ લાઈન છે. તો જ્યારે પણ તમે વોલ્ટેજ ઓનલી એક ફેઝમાં એક કોઈ પણ ટર્મિનલ કોઈ પણ મીટર છે એને મીટરને ફેઝ એન્ડ ન્યુટ્રલ, મીટરની સર્કિટ કમ્પ્લીટ કરવા માટે તો ફેઝ અને ન્યુટ્રલ જોઈએ છે. એવી રીતે જ્યારે તમે વોલ્ટ મીટર કોઈ પણ બે પોઈન્ટમાં કનેક્ટ કરશો તો જ બતાવશે, એક પોઈન્ટમાં તો બતાવશે નહીં. તો એ જ કન્ડિશનમાં જ્યારે તમે કોઈ પણ બે લાઇનની વચ્ચે વોલ્ટેજ મેઝર કરો છો, મીન્સ લાઇન 1 અને લાઇન 1 માની લો અને આને લાઇન 2 માની લો, તો કોઈ પણ બે અને આને લાઇન 3 માની લો, તો કોઈ પણ બે લાઇનની વચ્ચે વોલ્ટેજ મેઝર કરો છો તો એ તમારું કયો વોલ્ટેજ થયો? લાઇન વોલ્ટેજ. હું વોલ્ટેજ આર અને વાય ની વચ્ચે મેઝર કરું છું તો એ લાઇન વોલ્ટેજ, આર એન્ડ બી ની વચ્ચે મેઝર કરું છું તો એ લાઇન વોલ્ટેજ, અને વાય અને બી ની વચ્ચે મેઝર કરું છું તો એ તમારું લાઇન વોલ્ટેજ. જ્યારે પણ કોઈ બે લાઇનની વચ્ચે તમે વોલ્ટેજ મેઝર કરો છો તો એ તમારું લાઇન વોલ્ટેજ હોય છે. અને થ્રી ફેઝ સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુશન લેવલ ઉપર લાઇન વોલ્ટેજની વેલ્યુ 440 અથવા 400 વોલ્ટ અથવા 415 વોલ્ટ, આ ત્રણમાંથી કોઈ એક વેલ્યુ હોય છે. 440 વોલ્ટ, 415 વોલ્ટ ઓર 400 વોલ્ટ. ક્લિયર અહીંયા સુધી? ન્યુટ્રલ હોય તો લાઈન વોલ્ટેજ કહેવાય. બેટા એક એક ઉપર જવા દો ને, બધું એક સાથે પછી તમને કન્ફ્યુઝન થશે. હું તો 5 મિનિટમાં પૂરું કરી દઉં. મને ખ્યાલ છે કે આ ન્યુટ્રલ વાળું બાકી છે કે, બટ હમણાં હું ડાયરેક્ટ એના ઉપર જઈશ ને તો કોમ્પ્લિકેસી વધી જશે અને તમને કન્ફ્યુઝન વધારે ક્લિયર થશે. તો સ્ટેપ આ એટલા માટે જ મેં સમજાવું છું. મને ખબર છે મને કયા પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરવું છે અને કયા પોઈન્ટ ઉપર ઓછું. તો અગર ધીરે ધીરે જઈશું તો આગળ ખબર પડશે, નહીં તો જ્યારે વેક્ટર ડાયાગ્રામ સમજશો ને તો કયો એંગલ કોની પાછળ છે અને કયો એંગલ કોની આગળ છે ને એ ખ્યાલ જ નહીં આવે. તો માય પોઈન્ટ ઇઝ ધેટ કે આ જે છે લાઇન વોલ્ટેજ છે. હવે લાઇન વોલ્ટેજને રિપ્રેઝેન્ટ કેવી રીતે કરીએ છીએ? છે આપણી જોડે ટાઈમ કે? ઓકે, થોડુંક જલ્દી કરીશ. સો જ્યારે હું બે લાઇનની વચ્ચે વોલ્ટેજ મેઝર કરું છું, મીન્સ માની લો કે આઈ વિલ મેઝર ધ વોલ્ટેજ બિટવીન આર એન્ડ વાય, આર અને વાય ની વોલ્ટેજ વચ્ચે મેઝર કરું છું તો મારો એ વોલ્ટેજ શું કહેવાશે? વી ઇન્ટુ આર વાય. એ જે વોલ્ટેજ છે આર ફેઝ અને વાય ફેઝની વચ્ચેનો વોલ્ટેજ છે જે તમારું VRY છે. એ જ વસ્તુ અગર હું આર અને બી ની વચ્ચે વોલ્ટેજ મેઝર કરું છું તો ધેટ ઇઝ
V into R and B. અહીંયા મેં વોલ્ટેજ મેજર કર્યું હતું R અને Y ની વચ્ચે, તો આ વોલ્ટેજની વેલ્યુ શેનાથી ડિનોટ થાય છે? V into RY. અને જ્યારે હું વોલ્ટેજ મેજર કરું છું R અને B ની વચ્ચે, so that is denoted by VRB. ક્લિયર અહીંયા સુધી? હવે જ્યારે વોલ્ટેજ Y અને B ની વચ્ચે મેજર કરું છું તો એની વેલ્યુ શું થઈ જશે? V into YB. YB. ઓકે, V into YB. V જ્યારે તમે Y અને B ફેઝની વચ્ચે વોલ્ટેજ મેજર કરો છો તો V YB, V અને જ્યારે વોલ્ટેજ R અને Y ની વચ્ચે મેજર કરો છો તો VRY, જ્યારે વોલ્ટેજ R અને B ની વચ્ચે મેજર કરો છો તો એ VRB. સિમિલરલી આ બધા જ વોલ્ટેજ તમે કેવી રીતે મેજર કર્યા છે? સોરી, કયા ફોર્મમાં મેજર કર્યા છે? હેલો, અવાજ આવે છે? હેલો, અવાજ હા, આવે છે? ઓકે, આ બધા વોલ્ટેજ તમે લાઇનના ફોર્મમાં મેજર કર્યા છે. મીન્સ ઓનલી બે લાઇનની વચ્ચે. આમાં ક્યાંક ન્યુટ્રલ છે નથી, એટલા માટે હું કોઈ પણ વર્ડ ન્યુટ્રલ વિશે વાત કરી જ નથી રહ્યો. આપણે નેક્સ્ટ સ્ટેજમાં, નેક્સ્ટ સ્ટેપમાં જઈશું. અહીંયા બધી જ વાત ઓનલી લાઇન રિલેટેડ થાય છે. તો જ્યારે તમે વોલ્ટેજ બે લાઇનની વચ્ચે મેજર કર્યું છે તો એ જ કન્ડિશનને હું VRY equals to VRB equals to VYB equals to VL લખી શકું છું. L means લાઇન. તો VRY બે લાઇનની વચ્ચેનો વોલ્ટેજ છે એટલા માટે VRY લખ્યું છે. VRB બે લાઇનની વચ્ચેનો વોલ્ટેજ છે એટલા માટે એને VRB લખ્યું છે. અને VYB it is also the voltage measured between the Y phase Y line and B line. તો એના માટે એને મેં VYB લખ્યું છે. It is equals to VL. એ કોના ઇક્વલમાં છે? VL. મીન્સ આ બધા લાઇન વોલ્ટેજ છે એટલા માટે હું આ VRY ની જગ્યા, VRB ની જગ્યા, VYB ની જગ્યા ડાયરેક્ટલી એક વર્ડ લખું છું VL. મીન્સ એ જે વોલ્ટેજ હોય છે એ કોઈ પણ એક ફેઝનો હોય, સોરી, એ કોઈ પણ બે લાઇનની વચ્ચેનો વોલ્ટેજ હોઈ શકે છે. એક VRY હશે, એક VRB હશે, એક VYB હશે. તો આ ત્રણેયમાંથી કોઈ પણ બે લાઇનની વચ્ચેનો જે વોલ્ટેજ છે એ તમારો VL છે. So VL is a line voltage which is measured between the any two line. હવે ખ્યાલ આવ્યું? હા સર. ખ્યાલ આવી ગયો ને? યસ સર. ઓકે, તો 1 વાગી ગયા છે. હવે હું ફેઝ વોલ્ટેજ શું છે પહેલા આનો ક્વેશ્ચન્સ નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ, પછી તમને ફેઝ વોલ્ટેજ એક્સપ્લેન કરીશ. એના આ જે પેરામીટર્સ છે આપણે વેક્ટર ડાયાગ્રામમાં આ પેરામીટર્સ યુઝ કરવાના. VR શું છે, VRY શું છે, VRB શું છે, VYB શું છે, અને એના બેસિસ ઉપર આપણે વેક્ટર ડાયાગ્રામ ડ્રો કરીશું. અત્યારે મેં જસ્ટ લાઇન વોલ્ટેજ વિશે વાત કરી છે, પછી આપણે ફેઝ વોલ્ટેજ માટે સ્ટડી કરીશું અને એના પછી વેક્ટર ડાયાગ્રામ કરીશું. ક્લિયર અહીંયા સુધી? ઓકે સર. Yes, sir. Okay, so let me close the meeting.